सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपाल हस्तामलकं च शिष्यं तन्तोटकं वाटिककारमन्यात् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ગઈકાલે આપણે પહેલા મંત્રની ચર્ચા કરી। એમાં આપણે જોયું કે પહેલો મંત્ર છે એ આપણને જીવનની દ્રષ્ટિ આપે છે, જીવનનું જે સત્ય છે એ આપણને બતાવે છે। સત્યને સમજવું, એને આત્મસાત કરવું એ જ ખરેખર મનુષ્યના જીવનનું ધ્યેય છે। અને ખરેખર કહીએ તો મને કોઈ વિકલ્પ નથી કે આ સત્યનું અમે પ્રાપ્તિ ન કરીએ, એનું દર્શન ન કરીએ તો ચાલશે। અને બીજું એ છે કે જે સત્ય છે એ વસ્તુ સત્ય છે એટલે કે જ્ઞાન સત્ય, જીવનનું સત્ય શું છે કે ઈશા વાસમિદગું સર્વમ, એ શું છે? જ્ઞાન। અને જ્ઞાન છે એ વસ્તુતંત્ર છે। ફૂલ આવી ગયું છે। જ્ઞાન એ વસ્તુતંત્ર છે। હવે તમે જુઓ કે આ મારા હાથમાં છે એ જ્ઞાન વસ્તુતંત્ર છે। એટલે શું કે વિષય નક્કી કરે, આપણે વસ્તુના વિશે નિર્ણય કરી શકીએ નહીં। જેમ કે જ્ઞાન વસ્તુતંત્ર છે એટલે કે આ વસ્તુ છે એ ચોકલેટ પિપરમેન્ટ છે બધી। હવે એને હું ના પિપરમેન્ટ નથી, આ તો ફૂલ છે, મારે ફૂલ જોતું હતું એટલે તમે ફૂલ લઈ આવ્યા છો, તો કે ના, એને ફૂલ ન કહી શકાય। જે વસ્તુ છે એ નક્કી કરે, આપણે નક્કી કરી શકીએ નહીં। એટલે વસ્તુ જ્ઞાન છે એ વસ્તુતંત્ર છે, જ્ઞાન એ વસ્તુતંત્ર છે। આપણો કોઈ સંકલ્પ એમાં કામ કરી શકતો નથી। એમાં જે સત્ય છે એ સત્ય પણ આપણે આત્મસાત કરી શકીએ। ના ના, આ સત્ય બીજું હોઈ શકે એવું શક્ય નથી। કર્મ મનુષ્યને અધીન છે, એ સંકલ્પને અધીન છે। મારે કરવું કે નહીં, ન કરવું કે ન કરવું કે બીજી રીતે કરવું। કોઈ કે તમે આ કરો, ન કરો, બીજી રીતે પણ કરો।
કંઈ પણ રીતે થઈ શકે, પણ જ્ઞાનમાં કોઈ બદલાવ લાવી શકે નહીં. અને એટલા માટે જ્યારે શાસ્ત્ર કહે છે કે ઈશાવાસમ ઇદગમ સર્વમ, અને ઈશ્વર કેવો છે? સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો આપણે સ્વીકારવું જ પડે. એટલે આ આપણને શાસ્ત્ર જીવનની દ્રષ્ટિ આપે છે. અને ભગવદ્ ગીતા પણ કહે છે સબુદ્ધિમાન મનુષ્ય શું સકૃત્ન કર્મ કૃતમ. એ જ માણસ બુદ્ધિમાન છે, એણે જ બધા કર્મ કરી નાખ્યા છે, એ જ ખરેખર કૃતકૃત્યતા પ્રાપ્ત કરે છે જે આ સત્યને જાણે છે તે. અને આ સત્યને જાણવું હોય તો આપણું મન થોડુંક શાંત હોવું જોઈએ, રાગદ્વેષમાંથી મુક્ત થયેલું હોવું જોઈએ, એષ્ણાત્રયમાંથી મુક્ત થયેલું હોવું હોય. પણ એવું ન હોય તો, કારણ કે હજી તો ઘણી બધી ઈચ્છા બાકી છે કે ભાઈ મને આ કરવું છે, પેલું કરવું છે. સવારમાં પણ તમે જો લોકો ક્યાંય ને ક્યાંય જતા રહે, તો શું જવાની જરૂર? શાંતિથી થોડીક વાર સવારે તો તમારી જાત સાથે બેસો, પણ કંઈક ને કંઈક કરવું છે તો કંઈ વાંધો નહીં. તો એના માટે શું છે? આરુ વૃક્ષો આપણે જે આવે છે ને, આ વૃક્ષો ધુનેર્યોગમ કર્મ કારણ ઉચ્યતે, યોગારૂઢસ્ય તસ્યૈવ શમક કારણ ઉચ્યતે. જે આરૂઢ થયો નથી હજી, એના માટે કર્મ છે. કારણ કે આપણે જોયું છે એ કર્મ છે એક ઈચ્છાની પૂર્તિ માટે થતો હોય. એટલા માટે હજી મને ઈચ્છા છે કે મારે આરૂઢ થવું છે, મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ હજી જ્ઞાન પ્રાપ્ત કરવાની સ્થિતિ આવી નથી, તો એના માટે કર્મ છે. હવે મન શાંત થઈ ગયું અને એમ લાગે છે મોટે ભાગે કે હવે મારે કંઈ બાકી રહ્યું નથી, મોટે ભાગે, તો એ કર્મ છોડી શકે એવી પણ આપણું શાસ્ત્ર પરમિશન આપે છે. પણ મોટા ભાગના લોકોને કર્મ કરવું છે, તો એના માટે શું છે એ બીજો મંત્ર બતાવે છે. તારે કર્મ કરવું જ છે તો તું આ રીતે કર્મ કર કે જેથી એ તારા માટે ઉન્નતિનું કારણ બને. અને એટલા માટે હવે બીજો મંત્ર વાંચીશું. બીજો મંત્ર, કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેચ્છતગું સમાહ છતગું સમાહ એવં ત્વયि નાન્યતે તોસ્થિ ન કર્મ લિપ્યતે નરે. હવે જો તમને એક બોલવામાં થોડી મુશ્કેલી પડી બધાને નહીં, જેની પાસે આપણે ઉપનિષદની એટલે ગીતા પ્રેસની ચોપડી હશે, ત્યાં છીતે આપણે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષે છત, પછી એક બિંદી જેવું છે. એટલે આપણે અહીંથી બોલ્યા છતગુમ સમાહા, ગુમ ક્યાંથી લાવ્યા? એટલે કેટલાય લોકોને બોલવામાં થોડી મુશ્કેલી પણ છતગુમ સમાહા એટલે ખરેખર તો એ વેદનો અનુસ્વાર છે, એટલે ગુમ કહેવામાં આવે છે. પણ હવે કદાચ તમે એ ન બોલો તો છતગુમ ટેવ તો એ જ પડી ગઈ છે, કારણ કે આ કંઈ પરંપરાથી મળેલું છે. અને એ લોકો જે રીતે આ મંત્રનું ઉચ્ચારણ કરતા આવ્યા છે, એટલે અહીંયા પણ છતગુમ સમાહા એમ જ બોલાય છે, પણ એને અનુસ્વાર કહી શકાય આપણી ભાષામાં. એટલે હવે અમે તો આ રીતે બોલતા શીખ્યા છીએ, એટલે આ રીતે જ બોલાશે, નહીં ફાવે બીજી રીતે બોલવાનો, કંઈ વાંધો નહીં. ચાલો તો હવે એનો અર્થ જોઈએ. તો કે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષે છતગું સમાહા, એટલે કુર્વન એવ ઇહ કર્માણિ, પેલા શબ્દને છૂટા પાડી, કુર્વન એવ ઇહ કર્માણિ જીજીવિષેત, પછી છ છે ને સત થશે, શતગુમ સતમ સમાહા. કુર્વન એવ ઇહ, ઇહ એટલે આ લોકમાં, મનુષ્ય લોકમાં, કર્માણિ કુર્વન એવ કર્મ કરતા કરતા. કુર્વન છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, ઇંગ્લિશમાં કહીએ તો કુર્વન કરતા કરતા. જીજીવિષે છતગું સમાહા, તું 100 વર્ષ શતમ એટલે 100, સમાહા 100 વર્ષની, સમા એટલે વર્ષ, 100 વર્ષ જીવવાની ઈચ્છા કર. પછી બીજી રીતમાં કહે છે એવં ત્વયિ ન અન્યથા અસ્તિ ન કર્મ લિપ્યતે નરે, આ સિવાય બીજી કોઈ રીત નથી. ઇતઃ એટલે આ સિવાય, ઇતઃ ક્યાં છે ભાઈ?
જો એવમ તઈ ન અન્યથા ઇતઃ અસ્તિ, બરાબર છે. ઇતઃ એટલે આ સિવાય બીજી કોઈ રીત નથી. શેના માટે? ન કર્મ લિપ્યતે નરે, કર્મ લેપાયમાં ન થાય, કર્મથી માણસ ખરડાય નહીં, કર્મ એના માટે બંધનરૂપ ન થાય, એના માટે આ સિવાય બીજી કોઈ રીત નથી. એટલે આમ જ્યારે કહે છે પૂર્વન્નેવ કર્માણી, કર્મ કરતાં કરતાં, એટલે કયા કર્મ? તો કે વેદ દ્વારા વિધાન કરવામાં આવ્યા છે તે કર્મ. વેદમાં વિધાન કરે છે વિહિત કર્મ, જે એને કર્મ કરવાનું છે અનુષ્ઠાન કરતાં કરતાં એ કર્મ કરવાનો અધિકાર મનુષ્યને જ છે, મનુષ્યતર પ્રાણીને નથી. કારણ કે મનુષ્યતર પ્રાણી એટલે પશુઓમાં પણ કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય પણ છે, એને અમુક પ્રકારની સ્મૃતિ છે. પશુઓમાં પણ આપણે વાત કરતા હતા કે પશુઓ પણ તમે જુઓ કે તમે એને કંઈક એને ખાવાની વસ્તુ આપો એટલે તરત જ ખાવા આવશે એવું નથી. એ જોશે કે આ કોણ આપે છે, કેવી રીતે આપે છે, અથવા તો એને પૂર્વમાં અનુભવ થયો હોય કે કોઈને બરાબર માર્યો હોય તો તમારી પાસે નજીક આવશે નહીં. એટલે એની પાસે પણ કર્મેન્દ્રિય છે, સ્મૃતિ શક્તિ છે, પણ એનામાં એવું નથી કે હું આ છું. દાખલા તરીકે ગાય છે તો હા હું કેવી સુંદર ગાય છું, અથવા તો એ બીજું ગાયને કદાચ સિંગડું માખું હોય તો એને ન થાય કે લાવો એ પ્લાસ્ટિક સર્જરી કરાય આવું, બરાબર છે. અથવા તો એને ગાયને એવું ન થાય કે હું ભેંસને થાય કે હું દૂધ તો જાડું આપું છું, કેટલું બધું આપું છું, અને પૂજા કોની થાય છે? ગાયની. મારી તો કરતા જ નથી. બોલો, ગાયને એવું ન થાય કે મારી પૂજા નથી થતી, અથવા તો મેં વાછડાનો જન્મ આપ્યો, હા હું તો હવે તો કોઈને દૂધ આપી શકતી નથી, માટે નકામી થઈ ગઈ, એવું કશું જ અભિમાન પશુઓને હોતો નથી. એટલે લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ કોઈ પશુમાં નથી હોતી. એટલે એને એવું કહેવું પડે કે તું આમ કર, આમ ન કરીશ. આપણે કીધું વિહિત કર્મ, પૂર્વન્નેવ કર્મ એટલે વિહિત કર્મની વાત કરી ત્યારે પશુને એવું કહેવું ન પડે કે તારે આ કર્મ કરવું જોઈએ, આ કર્મ ન કરવું જોઈએ. બિલાડીને એમ ન કહેવાય કે તું ભાઈ કોઈને ઉંદરને મારીશ નહીં, એમ તમે કહો તોય ન કરી શકે. કારણ કે પરમાત્માએ એ લોકોના કર્મ નક્કી જ કરેલા છે. એટલે એ લોકોના સ્વભાવ પ્રમાણે એમને જે કંઈ કર્મ કરવાના છે, આ જગતમાં જે કંઈ સંવાદિતા જાળવવાની છે, એમાં એમનો ફાળો નક્કી કરેલું હોય છે. પણ મનુષ્યમાં આવું નથી. કારણ કે ભગવાન એને વિવેક બુદ્ધિ આપી છે, બુદ્ધિ નહીં વિવેક બુદ્ધિ આપી છે. એટલે એને નક્કી કરી શકે કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તમે જુઓ કે પરંપરાથી આવતું કુટુંબના અમુક પ્રકારના કર્મો થતા હોય તો ઘણી વખત પછી બદલાવવામાં આવે કે ના, એ વ્યક્તિ વિચાર કરે કે હવે ભલે અમારા પરંપરામાં આ થતું હતું પણ હવે આપણે કરવું નથી. તમે જુઓ કે કેટલી બધી માણસ વિવેક બુદ્ધિના લીધે કામ કરી શકે. આપણે અહીંયા બેઠા છીએ અને અહીંયા બેઠા બેઠા છેક ફોરેનમાં તમે જાણે કે સામે જ બેઠા હોય અને તે વાત કરી શકો, એકબીજાના મોઢા જોઈ શકો. છોકરા ગયો હોય અમેરિકા કે ઓસ્ટ્રેલિયા મોકલ્યો હોય અને ત્યાંનું ઘર કેવું છે એ છોકરો તમને અહીંયા બેઠા હોય, તમે ભારતમાં બેઠા છો અને પોતાનું ઘર બતાવે, જો મેં અહીંયા નવું લીધું, આ કર્યું, તે કર્યું. એ શું છે? એની મનુષ્યની વિવેક બુદ્ધિનું પરિણામ છે. એટલે એનો અર્થ એ થયો કે મનુષ્ય પોતે જીવનનો શું ઉપયોગ કરવો એ પોતે નક્કી કરી શકે છે. અને એટલા માટે અહીંયા કહે છે શ્રુતિ પૂર્વન્નેવ ઇહ કર્માણી, પૂર્વન એવ ઇહ, ઇહ એટલે આ એટલે આ મનુષ્ય લોકમાં કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા રાખ. કયા કર્મ? આપણે શાસ્ત્ર વિહિત કર્મ. શાસ્ત્ર વિહિત કર્મ કરતાં જીજી વિશે છતગુણ સમાહા, 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખ. એટલે કે તારું જે કોઈ આયુષ્ય છે એ આયુષ્ય પૂરું જીવ. ઘણા લોકો વચ્ચે કંટાળો આવે છે, આ જીવનમાં કંઈ નથી એટલે મૃત્યુ તરફ તું વિચાર ન કરીશ. તને જે કંઈ જીવન મળ્યું છે એ જીવનને વેડફી ન નાખીશ. સમયનો સદુપયોગ કરજે. જીવનનું ધ્યેય છે
શું છે પરમાત્માની પ્રાપ્તિ, એ માટે તું એનો ઉપયોગ કરજે. ઘણા લોકો તો સાથ છોડી દે, અમુક ઉંમર થાય પછી જાણે કે મારે ઠીક હવે બસ શું અમે તો ઘરડા થયા, એટલે કોઈ કશું કરવાનું જ નહીં, નવું કંઈ શીખવાનું જ નહીં. તું જે કંઈ કર્મ કર ઉત્સાહપૂર્વક કર, એના માટે જરૂરી જે જ્ઞાન છે એ પણ મેળવ. આ તો મેં ઘણી બધી વખત જોયું, મોબાઈલ આપી દીધો છોકરાઓએ કે માં કે પિતાજી, માં કે પિતાજી પણ મોબાઈલ આપે શું કરે, બસ અમને તો સ્વિચ દબાવતા આવડે, ફોન આવ્યો લેતા આવડે છે, પણ સ્વિચ ઓફ કરી નાખો ભાઈ. પ્રવચનમાં તમારા ફોન વાગે છે, સ્વિચ ઓફ કરો તો રિંગ વાગ્યા જ કરે. કેમ? અમને આવડતું નથી. એટલે તમે જો કેવી નિષ્ક્રિયતા જીવનમાં આવી જાય છે. જીવનમાં તો નિષ્ક્રિયતા ન લાવીશ, ઉત્સાહપૂર્વક સક્રિયતાથી જેટલું જીવે એટલું ઉત્સાહપૂર્વક કર્મ કર. અને એટલા માટે જ આ કેવી રીતે કર્મ કરવા, તો ભગવદ્ ગીતા બહુ સરસ કહે છે, બહુ જાણીતો મંત્ર શ્લોક, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત કર્મણિ. કર્મણ્યેવાધિકારસ્તે, હે મનુષ્ય, કર્મ કરવું એ તારો અધિકાર છે. કર્મણ્યેવાધિકાર એટલે કર્મમાં જ તારો અધિકાર છે. મા ફલેષુ કદાચન, કર્મના ફળનો નિર્ણય કરવાનો તારો અધિકાર નથી. માં કર્મફલ હેતુ, માં કર્મફલ હેતુર્ભુઃ, કર્મ ફળનો નિર્ણય કરવાનો તું હેતુ એટલે કારણ ન બનીશ. માં તો સ્વંગોસ્ત્વ કર્મણી, અને એટલે કહે છે માં તે સંગ અસ્તુ અકર્મણી, એટલે નિષ્ક્રિયતા. અકર્મણી એટલે કર્મ ન કરવું, નિષ્ક્રિયતા. એ નિષ્ક્રિયતામાં તારો સંગ ન થાવ, એ નિષ્ક્રિયતામાં તું એને પ્રોત્સાહિત ન કરીશ. નિષ્ક્રિયતાને તને જે કર્મ કરવામાં આપ્યું છે એ કર્મ કર, ફળમાં નિર્ણય તું ન કરીશ. માં ફલેષુ કદાચન, મને આ જ પ્રકારનું ફળ મળવું જોઈએ એવો તું નિર્ણય ન કરીશ. બહુ સુંદર શ્લોક છે, અને મોટે ભાગે એ પણ બરોબર આપણે સમજતા હોતા નથી. બસ કર્મ કર્યા રાખો. કેમ? તમારા ભગવદ્ ગીતામાં કહ્યું છે ને, કર્મણ્યેવાધિકારસ્તે, એટલે કર્મ કરવું એ તારી ફરજ છે, પણ એમાં આ વિવેક બુદ્ધિ વાપરવાની છે. કારણ કે મનુષ્ય વિવેક બુદ્ધિ કરી શકે, સારા નશાનો વિવેક કરવાની સ્વતંત્રતા પરમાત્માએ મનુષ્યને આપી છે. એટલે કયું કર્મ કરવું એ નક્કી આપણે કરવું પડે. ભગવાન પૂર્વન્નેવ કર્માણી, તું કર્મ કર, તો કયું કર્મ કરવું? તો એ પણ આપણને ભગવદ્ ગીતા કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ. નિયતમ એટલે કે તારા માટે જે નિયત થયેલું છે એ કર્મ કર. પણ નિયત થયેલું કર્મ એટલે શું? વૈદિક કાળમાં સરળ હતું. વૈદિક કાળમાં વર્ણ અને આશ્રમને આધારે શાસ્ત્રોએ કર્મ નક્કી કર્યા હતા કે ભાઈ બ્રાહ્મણ છોકરો હોય તે પૂજારી જ હોય, ડુગડુગવાલા, સમજી ગયા, ડુગડુગવાલા હોય તો એના છોકરા માટે નક્કી હોય જ. એટલે એને મોટો થઈને કયા પ્રકારની આજીવિકા પ્રાપ્ત કરવાની છે એવું કંઈ નક્કી ચિંતા જ નહોતી. કારણ કે બ્રાહ્મણનો છોકરો છે ને એના એક પ્રકારના સંસ્કાર હોય જ, એટલે એ કર્મ એના માટે મુશ્કેલ બને પણ નહીં. પણ અત્યારે શું? ત્યારે તો બધું સરળ હતું કે ભાઈ આ કર્મ કરું. અત્યારે શું કરવું? અત્યારે તો આપણે યોગ્ય કર્મ કયું નક્કી? નિયતમ કુરુ કર્મત્વમ, નિયત થયેલું અથવા યોગ્ય કર્મ તારે કરવું જોઈએ. તો અત્યારે તો આપણા માટે એક જ વસ્તુ છે કે પોતાના શક્તિ પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કર્મ કરવાનું આવે એ કર્મને નિયત કર્મ કહેવામાં આવે. બરાબર? મારી દાખલા તરીકે આપણે સમૂહમાં રહેતા હોઈએ ત્યારે
આપણું કયા પ્રકારનું કર્મ છે એ આપણે કરવું જોઈએ. આપણે બધા સાથે રહેતા હોઈએ ત્યારે કેવી રીતે કર્મ કરવું કે જેથી સંવાદિતા જળવાઈ રહે. બીજી રીતે જોઈએ તો જે કંઈ પરિસ્થિતિમાં આપણે હોઈએ ત્યારે મારે આ પરિસ્થિતિમાં મારું શું કર્તવ્ય છે, શું પ્રકારની ડિમાન્ડ છે એ કરવું જોઈએ. એટલે ડિમાન્ડ એટલે નહીં લોકોની ડિમાન્ડ, ઓકે. આ પરિસ્થિતિમાં લોકોની ડિમાન્ડ તો બહુ બધી હોય. એટલે ઘણી વખત આપણી રુચિને છોડીને પણ મારું કર્તવ્ય શું છે આ પરિસ્થિતિમાં એ કર્મ કરવું જોઈએ. એના માટે ક્યાંય જવાનું, મારું કર્તવ્ય શું છે એ જાણવા માટે શું કરું પાછું, તો એના માટે ક્યાંય જવાની જરૂર નથી. આ જગત તરફ દ્રષ્ટિ કર, નિયતમ કુરુ કર્મ ત્વમ માટે તો ખાલી જગત તરફ દ્રષ્ટિ કર, તો તને ખબર પડશે કે કુદરતના બધા જ તત્વો સતત કર્મ કરી રહ્યા છે, ક્યાંય નિષ્ક્રિયતા નથી. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, વૃક્ષો બધા, આપણે વૃક્ષો કીધું એટલે તમે વૃક્ષો ક્યાં કર્મ કરે છે? એમાં તો જળ છે, પણ બધા જળ લાગતા પણ સૂક્ષ્મ રીતે એ લોકો પણ કર્મ કર્યા છે. આમ તો વૃક્ષ કર્મ કરે જ છે, એ પછી આપણે જોઈશું, પણ બધા જ વિશ્વમાં બધા જ લોકો કર્મ કરી રહ્યા છે, કુદરતના તત્વો. એમાં એક પ્રકારની સંવાદિતા છે. અને બીજું, જે કોઈ વ્યક્તિ કર્મ, જે કંઈ કુદરતના તત્વો કર્મ કરે છે એ અન્યને આડે આવતા નથી. પરસ્પર એકબીજા સાથે સંવાદિતાથી કર્મ થઈ રહ્યું છે. પૃથ્વી પોતાનો આપણે બધાનો ભાર ઝીલે, આપણને આધાર આપે, તો પાણી બધાની તરસ છુપાવે, મેલ દૂર કરે, અગ્નિ ગરમી આપે, આપણે પાચન ક્રિયા કરે, ઉષ્મા આપે, સૂર્ય પ્રકાશ આપે, તો ચંદ્રમાં શીતળતા પણ પ્રદાન કરે. એટલે આમ જોવા જઈએ તો કુદરતના બધા તત્વો સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. અને એટલું જ નહીં, સમર્પણની ભાવનાથી કાર્ય કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જાણે કે બધા જ પોતાનું કર્તવ્ય કર્મ બજાવી રહ્યા છે. વાદળ છે એ પોતે વરસવાનું કાર્ય કરે, તો પછી જળ શું કરે? એ બધાને વાદળ સમર્પણ કર્યું. વાદળ શું સમર્પણ કર્યું કે વાદળે જળ પોતાની પાસે રાખ્યું નહીં, અને એણે સમર્પણ કર્યું અને એણે પૃથ્વીને આપ્યું. એ જળ છે પૃથ્વીએ શું કર્યું? વનસ્પતિ વગેરેને આપ્યું, અને વનસ્પતિએ આહાર ઉત્પન્ન કર્યો, એટલે કે અનાજ ઉત્પન્ન કર્યું. પણ એ અનાજ પણ પોતાની પાસે વનસ્પતિ નથી રાખતી. વૃક્ષ પણ પોતાની પાસે કેરી છે, હા હા કેટલી સરસ, મેં મારા વૃક્ષ પર આટલી સરસ મોટી મોટી કેરી આવે છે, કેટલી મધુર છે, માટે હું ખાઈ જાઉં, એવું નહીં. એ પણ સમર્પણ કર્યું, મનુષ્યને આપ્યું, અને મનુષ્ય ખાઈને એમાં એટલે પોતે સમર્પણ કર્યું. મનુષ્યને કઈ રીતે આપ્યું? શક્તિના રૂપમાં આપ્યું. એટલે તમે જો આખું કુદરતમાં સર્વત્ર બધી જ જગ્યાએ સમર્પણ થયેલું છે. જેમ કે સમર્પણ યજ્ઞ, સમર્પણનો યજ્ઞ ચાલ્યો છે. વિશ્વના કણે કણમાં તમે જો સમર્પણ છે. અને સમર્પણ છે એટલે શું છે? એક સંવાદિતા છે. ક્યાંય સ્પર્ધા નથી, ક્યાંય ઈર્ષા પણ નથી આવતી. બધા સંવાદિતાથી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર, હું આને આટલું આપું છું, વૃક્ષને નથી થતું કે હું આટલું આપું છું તો મનુષ્ય મારા માટે મને માટે આટલું કાર્ય કરે, એવું એને નથી થતું. એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, કોઈ પણ પ્રકારની સ્પર્ધા નથી, ઈર્ષા નથી કે કોઈ અહંકાર નથી. તો પછી મનુષ્યએ નિયત કર્મ કરવું એટલે શું? આ કુદરતની સંવાદિતામાં, વિશ્વની સંવાદિતામાં આપણો સૂર પુરાવો, એની સાથે આપણે સૂર પુરાવો એટલે વ્યક્તિગત સુખ માટે કે સમાજના માટે પણ આપણે કર્મ કરતા હોય ત્યારે એક ધ્યાન રાખીએ કે મને જ જે કર્મ કરું છું, ભલે મારા લાભ માટે કરતો હોય, પણ એમાં જે સ્વાર્થ વૃત્તિ આવે, સંકુચિત વૃત્તિ આવે, અને જ્યારે સ્વાર્થ કે સંકુચિત આપણે કરીએ ત્યારે થોડીક વાર ભલે આપણે લાભ થતો લાગે, પણ ખરેખર એનાથી આપણે દુઃખ જ થવાનું છે. આપણે તો દુઃખી થઈએ, પણ અન્યને પણ દુઃખી કરીએ. ના ના, એવું કશું હોતું નથી.
ઓમ. ક્યારેક એવું લાગે કે માણસ કેવું કુશળતાથી પોતાનું બળ વાપરીને કેટલું બધું પામી ગયું, કંઈક મેળવી લીધું અને આપણે રહી ગયા, કારણ કે આપણે સંવાદિતાથી કામ કરી રહ્યા છીએ અને લોકો તો પોતે સ્વાર્થવૃત્તિથી, પોતાની શક્તિથી, બળથી અજન સામે ખોટું કરે છે અને માટે આપણા કરતાં કેટલા આગળ વધી ગયા, કેટલા આગળ વધી ગયા. ઘણી વખત બહેનો જ ભાઈઓને કહેતી હોય, તમે શું કર્યું? હવે એ ક્લાર્ક છે અને તમે તો ઓફિસર છો, અને ઓલો ક્લાર્ક છે એના ઘરે કેટલી ગાડી દોડી, બબ્બે તો ગાડીઓ, અને આપણે ત્યાં તો સ્કૂટરને માંડ સ્કૂટી છે, કશું છે નહીં. એટલે કેમ કે તમે કશું કરી શકાય નહીં. ઓલા સંવાદિતાની વિરુદ્ધ જઈને બધું લીધું, સંવાદિતાનો ભંગ કર્યો, પણ એનું કારણ એ કંઈક પામી ગયો નથી, એનું મૂલ્ય એને ચૂકવવું જ પડે છે અશાંતિના રૂપમાં. એ ભલે કદાચ લાગે પણ આંતરિક સ્થિતિની ત્યારે સદ્ધર ન હોય, એ અશાંતિ જ હોય, ત્યાં કંઈક ને કંઈક સંઘર્ષ ચાલતા જ હોય. એટલે એક જ વસ્તુ છે કે જેમ કુદરતમાં સમર્પણની ભાવનાથી કર્મ થયેલું છે, એ જ રીતે આપણે પણ કરીએ, એ જ ખરેખર કર્મમાં કુશળતા છે. કેટલી ઝડપથી કર્યું, કેટલું કર્મ કર્યું, કયું કર્મ કર્યું એ અગત્ય નથી, પણ કેવી રીતે કર્મ કર્યું, કઈ પ્રકારની ભાવનાથી કર્યું એ મહત્વનું છે. અને એના માટે આપણો પહેલો મંત્ર બસ એ જ માર્ગદર્શન આપે છે. શું આપે છે? ઈશાવાસ્યમ ઇદગમ સર્વમ. આ જગતમાં જે કાંઈ છે એ ઈશ્વર જ છે. એક અદ્વિતીય પરમાત્મા જ આ જગત રૂપે પ્રગટ થઈ રહ્યો છે. આ નામરૂપમાં એક અદ્વિતીય પરમાત્મા જ પ્રગટ થઈ રહ્યો છે. અને આ દ્રષ્ટિ રાખીને કર્મ કરવામાં આવે ને એ શું બની જાય? કર્મ એક યોગ બની જાય. સર્વત્ર ઈશ્વર છે એવું મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ ક્યારે કર્મયોગ બને, ક્યારે હું આ પ્રકારે કરી શકું કે જ્યારે એવો નિર્ણય થાય કે એક જ ઈશ્વર છે, એક અદ્વિતીય ઈશ્વર છે, એનું જ મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવું મારું જ્યારે જીવનનું ધ્યેય નક્કી થાય ત્યારે એના માટે આ પ્રકારના કર્મ કેવા બની જાય છે? યોગારૂઢસ્ય કર્મ કારણ. એ યોગ બરાબર, યોગ તેને યોગમાં આરૂઢ થવું છે એના માટે છે. પછી એના માટે કર્મની આવશ્યકતા નથી. એટલે સામાન્ય રીતે આપણે કહીએ કે કર્મ ગૃહસ્થ આશ્રમના લોકો માટે છે. પણ જો આ કર્મની પાછળ આ પ્રકારની ભાવના નહીં હોય ને તો તમને કહીએ કે અમુક સમય થશે પછી અમુક ઉંમરે માણસ કંટાળી જાય છે, થાકી જાય છે કે અરે મેં તો ઢસોડો કર્યો, આખી જિંદગી મેં ઢસોડો કર્યો, મેં શું મેળવ્યું? એને ઢસોડો લાગે છે કર્મ. અને એટલા માટે જ ભગવાન કહે છે કે કર્મ તું આ રીતે કર, ઈશ્વરને ધ્યાનમાં રાખીને. ભલે તું ભોગ ભોગવ એવું નથી, તું ભોગ ભોગવી શકે પણ મર્યાદિત માત્રામાં. બાકી તારું જીવન કેવું હોવું જોઈએ? યોગ બનવું જોઈએ. સ્વચ્છંદતા ન હોય, ફક્ત જીવનમાં ભોગ જ હોય તો શું થાય? મારા જીવનમાં ભોગ હોય એટલે આત્મસંયમ ન હોય. આત્મસંયમ ન હોય એટલે હું કોઈને કોઈ પ્રકારે મારી ઈચ્છા એટલે ભોગની તૃપ્તિ માટે પ્રયત્ન કરું એટલે શું થવાનું? એમાં સમર્પણ તો શક્ય છે જ નહીં. અને હંમેશા વધુને વધુ ભોગવૃત્તિ એવી વસ્તુ છે કે માણસને ક્યારેય સંતોષ થાય જ નહીં, તૃપ્તિ થાય જ નહીં. વધુને વધુ જોઈએ એટલે હંમેશા મૂલ્યનો ભોગ અપાવવાનો. સંવાદિતામાં હંમેશા વિક્ષેપ પડવાનો જ. અને એટલા માટે ભગવાન કહે છે કે તારું જીવન ઉત્કૃષ્ટ હોવું જોઈએ, કારણ કે તું મનુષ્ય છે. શાસ્ત્રનું જે દર્શન છે કે ઈશ્વર સર્વત્ર છે એને આત્મસાત કરવું, નહીં કે આ ભોગ બુદ્ધિ માટે. ભોગ બુદ્ધિ તો મનુષ્ય અને પશુમાં બંનેમાં છે, તો મનુષ્ય અને પશુમાં ફેર શું? અને એટલા માટે તું કર્મ કરે ત્યારે આ પ્રકારની ભાવનાથી કરજો. કીધું ને પહેલો મંત્ર એ કર્મયોગી માટે પણ લાગુ પડે છે, કર્મ કરનારને માટે પણ લાગે છે કે તું જે કંઈ કર્મ કર ઈશ્વરની પ્રસન્નતા માટે કર, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર. કારણ કે ઈશ્વર તો સર્વવ્યાપક છે.
એટલે એને કંઈ શોધવા જવાનું તો છે જ નહીં. એટલું જ છે કે જ્યારે હું કર્મ કરું ત્યારે આ કર્મ એ ઈશ્વર માટે કરું છું, સેવાની ભાવનાથી કર્મ કરું છું. મારું કર્મ ઈશ્વરને સમર્પણ થયું એ રીતે કર્યું. કર્મ જે કંઈ કરીએ, હું કહું કે બેંકમાં નોકરી કરતો હોય કે પછી કોઈ ઓફિસમાં કામ કરતો હોય, તો બેંકમાં નોકરી કરતો હોય ત્યારે પણ ગ્રાહકોને હું કેમ ઉપયોગી થઉં. શિક્ષક હોય તો આ બાળકો મારા માટે નારાયણ છે, હું એને ઉપયોગી થાઉં. એને કેમ બાળકોને સારામાં સારી રીતે વાંચતા લખતા આવડે એટલું જ નહીં, પણ એમાં એક પ્રકારના સદ્ગુણો ખીલે. એના માટે જે કંઈ કરવું પડે એ શિક્ષક કરે. એટલે ગૃહિણી હોય તો પણ તમે કહું સાવ નાનકડું કર્મ. કયું કર્મ? રાત્રે આપણે સૂતા હોય, આ જોયેલું છે, રાત્રે સૂતા હોય પથારીમાં પછી ઓછા જરા બિછાવતા હોય ત્યારે એમ થાય ઓહો અહીંયા મારા પરમાત્મા સુવાના છે. આ કર્મ કોના માટે કરું છું? ઈશ્વર માટે કરું છું, મારા પરમાત્મા માટે કરું છું. એકદમ કરચલી ન હોવી જોઈએ. કચરો વાળીએ તો આ કોના માટે વાળું છું? ઘરના લોકો માટે, કોઈને દેખાડવા માટે, સારું લગાડવા માટે? ના, આ મારા ભગવાન માટે કરું છું, મારા ભગવાનને ગમશે માટે કરું છું. એનું નામ જ ઈશ્વરને અર્પણ કરવું. એટલે મારું દરેક કર્મ, પરમાત્મા તો સર્વત્ર છે, એના માટે કરું છું. આ કોઈ નામ અને રૂપમાં પ્રગટ થતા ઈશ્વર માટે કરું છું. આ નામ રૂપવાળી કોઈ વ્યક્તિ માટે નહીં. મારા ઈશ્વર આનાથી પ્રસન્ન થાય આવી ભાવના હોય ને તે કર્મ કહેવાય કે ઉત્કૃષ્ટ થાય. પછી એને કયા પ્રકારનું કર્મ આવે છે એને કોઈ દિવસ મહત્ત્વનું રહેતું નથી. તમે જો કેટલા લોકો એવા પણ હોય છે રક્તપિત્યાની સેવા કરે છે. મહાત્મા ગાંધી તો બરાબર, એવા કેટલાય લોકો છે આખી જિંદગી આપે. સંત દેવીદાસ અને પેલા મા અમરબાઈ આખી જિંદગી કેવી રક્તપિત્યાની સેવામાં કાઢી નાખી. કેમ? કારણ કે એને કોઈ કર્મમાં નાનક જ નથી. એ કર્મ પેલા નામ રૂપવાળી વ્યક્તિ માટે નથી કરતા, પણ એમાં રહેલા પરમાત્મા માટે કરે છે. એ ગમે તે કર્મ કરવાનું આવે કોઈ નાનક નથી. દ્વારિકાધીશ હોય, દ્વારિકાના રાજા દ્વારિકાધીશ હોય, પણ મહાભારતના યુદ્ધમાં દરરોજ ઘોડાઓને નવડાવવા, એની માવજત કરવી, એના ખાની કાળજી કરવી, એ કાર્ય કરી શકે. નહીં તો ન થાય. હું તો ઓફિસર છું, મારાથી અમુક કાર્ય ન થઈ શકે. કેમ? કારણ કે ત્યાં કર્મયોગની ભાવના નથી. જ્યાં કર્મયોગની ભાવના છે ત્યાં કોઈ પણ કર્મ એના માટે નાનક રહેતું નથી. અને આ માટે બીજી રીતે જોઈએ તો આ સર્વ કર્મ ઈશ્વર માટે થઈ રહ્યા છે, તેમ આ સર્વ કર્મ ઈશ્વરની યાજ્ઞાથી થઈ રહ્યા છે. હવે ઈશ્વરની આજ્ઞા છે એ કેવી ખબર પડે? બરાબર છે ને? કોઈ પણ સંજોગમાં આપણે જે અનુરૂપ કર્મ છે એ ઈશ્વરની આજ્ઞા છે એમ સમજીને જ કરીએ. કારણ કે આ કોઈ પણ સંજોગો છે, સર્જનાર પણ કોણ છે? પરમાત્મા જ છે. એટલે આ સંજોગોમાં મારે જે અનુકૂળ છે એ કર્મ કરવું એ ખરેખર કોઈ વ્યક્તિ નથી આપતી, પણ પરમાત્મા આપી રહ્યો છે. એટલે પરમાત્માની આજ્ઞાથી હું કરું છું. જો આ ભાવનાથી કર્મ કરીશું ને તો કોઈ કર્મ મનમાં રાગ કે દ્વેષ નહીં આવે. કોઈ કર્મ કરવામાં મને નાનક નહીં લાગે, સંકોચ નહીં લાગે કે ભાઈ હું આવું કર્મ કરું. ઘણી વખત થાય કે હું બધું કર્મ કરું પણ મેં કચરો તો નહીં વાળું. ઘણી વખત આપણને થાય કે આ કચરો વાળવાનું કામ કેમ થાય, વાસણ ઉટકવાનું કામ કેમ થાય. એટલે એવી રીતે જે સંજોગોમાં આપણે જે કર્મ કરીએ છીએ, કોની આજ્ઞાથી કર્મ કરીએ છીએ? ઈશ્વરની આજ્ઞાથી કર્મ કરી રહ્યા છીએ. કદાચ એમ લાગે કે આ કોઈ વ્યક્તિ મને કહ્યું, પણ એ વ્યક્તિ દ્વારા પણ છેવટે તો ઈશ્વર જ છે. એટલે જ્યારે આ પ્રકારે કર્મ કરીએ તો શું થાય? આપણું અભિમાન ઓછું થાય. નહીં તો તમે જો આવી રીતે બધા કોઈ પણ કર્મ કોઈ પણ વ્યક્તિ કરી શકતી નથી હોતી. કારણ કે કાં તો એનું અભિમાન આડું આવે, કાં તો ગર્વ આવેલી મુશ્કેલી પડે કે ભાઈ આ કર્મ તો મારાથી ન થાય. એટલે કાં તો ગુરુતા ગ્રંથિ હોય, કાં તો લઘુતા ગ્રંથિ હોય. મને જ બધા કામ કહે છે.
તો એવું તોય મુશ્કેલી પડે. એટલે ગુરુતા ગ્રંથિ કે લઘુતા ગ્રંથિમાં મન હંમેશા વિરોધ કરવાનો, આદેશનો વિરોધ કરવાનો. એટલે આમ કર્મયોગ શું કરાવે છે આપણામાં? અહંકાર, આપણા આગ્રહો, આપણા રાગ દ્વેષ એની સમર્પણની અપેક્ષા રાખે છે. જેમ કુદરત સમર્પણ કરે છે એમ કર્મ કરતી વખતે આપણો અહંકાર, આપણા આગ્રહો, આપણા રાગ દ્વેષ એને સમર્પણ કરવા જ પડે. અને સમર્પણ ક્યારે થાય? ત્યારે શાસ્ત્રનું દર્શન, એના માટે મને શ્રદ્ધા હોય. શાસ્ત્રનું દર્શન માટે મને શ્રદ્ધા હોય. શાસ્ત્ર કહે છે કે આ જગતના સ્રષ્ટા ઈશ્વર છે, એ જ આ બધાનું સંચાલન કરી રહ્યા છે અને તું તો ફક્ત નિમિત્ત જ છે. એ જ આ બધું નક્કી કરી રહ્યા છે. તને શક્તિ પણ એ આપી રહ્યા છે, કર્મ કરવાની શક્તિ પણ એ આપી રહ્યા છે. અને એને આ પરિસ્થિતિ ઊભી કરી છે, આ સંજોગો ઊભા કર્યા છે અને એમાં તારે કર્મ કરવાનું છે. એટલે એની યાજ્ઞાથી કર્મ કરવાનું છે. તો પછી મને કોઈ મુશ્કેલી પડશે નહીં, કારણ કે શાસ્ત્ર કહે છે કે આ ઈશ્વર જ અહીંયા બધું થઈ રહ્યું છે અને એટલા માટે હું એના માટે કરું છું, એની યાજ્ઞા માટે કરું છું. તો પછી શું થાય? કોઈ અનુકૂળ કર્મ ન હોય આપણને તો ના, એ તો ભગવાન મને અનુકૂળ નથી, પણ એ મારા ઘર મને તૈયાર કરવા માટે કરી રહ્યો છે. એટલે જેમ જેમ આપણે કર્મયોગની ભાવનાથી કર્મ કરીએ તેમ મન શાંત થાય, પછી ભગવાનની વિભૂતિના દર્શન થાય. અને ભગવાનની સાથે ધીમે ધીમે કહે ને ભક્તનો ભાવ, એટલે આપણામાં ભક્ત બધું ને બધું પ્રગટ થતું જાય. આ અનુકૂળ છે, જે અનુકૂળતા છે ભગવાન એમ માને સ્વીકારે છે, ભગવાનને સ્વીકારે નથી તો મને પણ સ્વીકારે નથી. રક્ષેષ્યતિ વિશ્વાસ, એ મારું રક્ષણ જરૂર કરશે એવો ભાવ છે. એટલે કહું ને ધીમે ધીમે આપણામાં ભક્ત જાગૃત થાય છે. કેટલાય લોકોને ભગવાનને પહેલાં ગુરુ દેખાતા હોય. તમે જો ગુરુમાં ઈશ્વર દેખાતા હોય તો એને બસ એક જ છે કે આ કર્મ કરું છું એ મારા ગુરુ માટે કરું છું. આ ગુરુને આવું ગમશે, કારણ કે સમર્પણની ભાવનાથી કરીશ, ત્યાગની ભાવનાથી કરીશ, કોઈની સેવા કરીશ તો મારા ગુરુ મહારાજને ગમશે. આમ તો ગુરુ મહારાજ માટે કરતા હોય છે. આપણા એક સંન્યાસીની છે, બસ એને એક જ છે કે સ્વામીજી એટલે મારા ગુરુ, ઈશ્વર છે, ગુરુ જ મારા છે, ઈશ્વર છે. અને એટલા માટે એ બધા કર્મ એ પ્રકાર છે તો સ્વામીજીને જ માટે કરતા હોય છે. પણ એની વે પણ ઈશ્વરનો આદેશ તરીકે સ્વીકારવામાં મુશ્કેલી ન પડે જો ઈશ્વરમાં અને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો આ કર્મ મારા માટે શું થાય? ઈશ્વરની પ્રાપ્તિનું સાધન બને છે. અને દરેક કર્મ ઈશ્વરની સેવા કરવાની તક છે. અને એટલા માટે પછી ભક્તને એમ ન થાય કે ભાઈ હું આ કર્મ કરું કે પેલું કર્મ કરું, પણ એને એક જ છે કે હું આ કર્મ કરી રહ્યો છે એ કર્મમાં જ એને આનંદ છે. એટલે શું થાય? ન કર્મ લિપ્યતે નરે. જો તું આ પ્રકારની ભાવનાથી કર્મ કરીશ, આપણે આ વસ્તુ વારંવાર સાંભળી ગયા છીએ, બટ છતાં વારંવાર આ જ વસ્તુ કહેવાનું મન થાય છે કે જેથી બરાબર એટલું ઘટાય, સમજણ આપણી બની જાય શાસ્ત્રને નહીં. ન કર્મ લિપ્યતે નરે, તો તને આ કર્મ લેપાયમાન કરશે નહીં. કોને? નરે. નરે એટલે જે નરત્વનું અભિમાન ધરાવે છે. નર એટલે નરત્વ એટલે મનુષ્યત્વ, જે પોતાને મનુષ્ય માને છે, એટલે કે આ દેહ સાથે તાદાત્મ્ય ધરાવે છે. દેહમાં જ અહંભાવ છે. એટલે ત્યાં દેહમાં અહંભાવ આવ્યો એટલે જીવવાની ઈચ્છા આવવાની. કારણ કે મનુષ્યને દેહમાં અનુભવ એટલે શું થાય કે મૃત્યુ આવવાનું છે, મૃત્યુનો ડર લાગે જ, એ સહજ છે. દેહનો ધર્મ છે કે એ મૃત્યુને અધીને પણ છે. અને ખરેખર આત્મા તો કેવો છે? અમર છે. પોતે ખરેખર અમર જ છે. આત્મા અમર જ છે, પણ પોતે દેહ સાથે તાદાત્મ્ય કરવાથી એ હું દેહ છું, હું મનુષ્ય છું, અને એટલે પછી મૃત્યુનો ડર લાગે. અજ્ઞાની ઉપજ છે, પણ છે તો હકીકત કે પછી મૃત્યુનો ડર લાગે અને એટલે મૃત્યુને ટાળવાની ઈચ્છા થાય. કારણ કે આપણા સ્વભાવની વિરુદ્ધ છે. હું અમર છું ને છતાં મર્ત્ય માનું છું. એટલે મર્ત્યતા મને સ્વીકાર્ય નથી, એ ન જ હોવી જોઈએ. અને એટલે મૃત્યુને ટાળવા માટે પ્રયત્ન કરીએ
કંઈ પણ રીતે, અને એ મૃત્યુને ટાળવા માટે પ્રયત્ન નથી કરતા. અને એમાંથી પાછી કેટલી બધી ઈચ્છા જાગૃત થાય, બરાબર છે કે ભાઈ હવે હું આ કર્મ કરું, પછી આ કર્મ કરું, અને પછી ખાલી દેહ સાથેનું તાદાત્મ્ય નથી હોતું, પાછું મન સાથેનું તાદાત્મ્ય થઈ જાય સહજ રીતે. અને એટલે શું થાય કે ભાઈ હું દુઃખી છું, હું અલ્પ છું, જન્મવાનું જ હું દુઃખી છું, અલ્પતા છે એ જન્મવાની, અને દૂર કરવા માટે પણ મનુષ્ય પ્રયત્ન કરવાનો. એવી રીતે બુદ્ધિમાં અહંભાવ થાય એટલે બુદ્ધિની મર્યાદા એ સ્વીકાર્ય તો બને જ નહીં. અને એટલા માટે અહંકારને પોષવાની ઈચ્છા જાગૃત થાય, અને આ રીતે કર્મ માણસમાં સતત ચાલુ જ રહેવાના. એટલા માટે કહે છે નરહ. નર એટલે જે આ પ્રકારનું સમજણ ધરાવે છે તે. અને પછી તમે જુઓ કે એક વખત આ પ્રકારની સમજણ આવી એટલે ઈચ્છા કહો ને જાગૃત થવાની જ કે ભાઈ હું આ અલ્પતામાંથી મુક્ત થઉં, આ મૃત્યુમાંથી મુક્ત થઉં, એટલે કર્મ કરવાના, એમાં કંઈ વાંધો નથી. પણ થાય છે શું કે ઈચ્છાની પૂર્તિ કરીએ એટલે આપણી ઈચ્છાની પૂર્તિ થાય. આપણે જે ઈચ્છા કરી કે ભાઈ મારે આમ કરવું છે, અને કર્મ એ કર્યું, અને એ પ્રમાણે ઈચ્છાની પૂર્તિ થઈ એટલે રાગ જન્મવાનો, હર્ષ જન્મે એટલે તો આનંદ થાય, અને હર્ષમાંથી રાગ જન્મે, અને ઈચ્છાની પૂર્તિ ન થાય તો શોક જન્મે, અને શોકમાંથી દ્વેષ જન્મે. એટલે આમ તમે જુઓ કે સતત ઈચ્છાની પૂર્તિ થઈ, રાગ જન્મ્યો, રાગ જન્મ્યો એટલે બીજું કર્મ થયું, દ્વેષ જન્મ્યો એટલે એમ કે એને ટાળવા માટે કર્મ જ થાય છે, એને ટાળવા માટે બીજું કર્મ થાય. અને આમ કર્મ શું થયું, એના માટે બંધન બની ગયું. કર્મ કેવી રીતે બંધનનું બન્યું, એટલે પછી કે કર્મ આ પ્રકારનું અભિમાન, જે મનુષ્ય છું, આ દેહ સાથેનું તાદાત્મ્ય છે, એના પરિણામે એક જે કર્મ કરે છે એમાં કાં તો રાગ જન્મે, કાં તો દ્વેષ જન્મે. પાછું એ અટકી નથી જતું, એક રાગ કે એક દ્વેષથી અટકતું નથી, એનું આમ ચક્ર ચાલ્યા જ કરે, ને એ કર્મ એટલા બધા પછી બંધનરૂપ બની જાય. પછી અમુક વસ્તુ થાય ને એટલે આપણું અમુક પ્રકારની પ્રતિક્રિયા થઈ જ છે. અને એટલા માટે ભગવાને આ કહે છે કે તું જે કર્મ તારા માટે બંધનરૂપ છે એને તું હવે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર. ઈચ્છાની પૂર્તિ માટે કર્મ ન કરતો, પણ ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કર, પ્રસન્ન કરવાની બુદ્ધિથી કર. પણ શરૂઆતમાં મુશ્કેલ પડ્યો, આ ખાલી બોલાય ખરું, પણ ઈશ્વરને આદેશ પ્રમાણે હું કર્મ કર્યો છું એ તો પોતાની કહ્યું ને આ પ્રકારની ભાવના, રાગ દ્વેષને થોડાક જુદા મૂકો. આપણે પ્રસાદ બુદ્ધિથી કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, અને કર્મફળ પ્રસાદ બુદ્ધિ બંને છે. એક તો કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, અને જે કર્મફળ છે મારા માટે પ્રસાદ છે. આમ કરીશ તો શું થશે, ન કર્મ લિપ્યતે નરે, તો કર્મ તને લેપાયમાન થશે નહીં. આ બહુ મહત્વની વસ્તુ છે કે કર્મ કરતી વખતે એટલું ખ્યાલ રાખીએ કે આ કર્મ તો હું ઈશ્વરનું નિમિત્ત બનીને કરું છું, તો કર્મને લીધે કોઈ અસર પહોંચશે નહીં. શરૂઆતમાં તો આપણે ઈચ્છાની પૂર્તિ માટે પણ કરીએ, ભલે કરીએ, મારી ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરું, પણ જો એટલું યાદ રાખવું કે આ કર્મ ભલે મારી ઈચ્છાની પૂર્તિ માટે કરું છું, પણ જ્યારે ફળ આવશે ને ત્યારે હું એને ભગવાનના પ્રસાદ રૂપે સ્વીકારીશ. પછી પ્રસાદ તો ગમે તે હોય, બરાબર ને, પેંડાને પ્રસાદ હોય, મમરાને પ્રસાદ હોય, પીપરમેન્ટ ન હોય, હું સ્વીકારીશ. હું તો એનો નિમિત્ત છું. તમે જુઓ કોઈ સંગીતકાર હોય, એ સંગીતકાર સંગીત માટે વાજિંત્ર વગાડતો હોય, કદાચ આપણે કહીએ ને પિયાનો કે કંઈક હોય, પિયાનો નહીં, આપણે શું કહીએ સિતારનો એક તારણી સિતાર કંઈક વગાડતો હોય, ત્યારે એટલું સરસ સંગીત વગાડે, બધા ખુશ થઈ જાય, અને બધાએ સંગીતકારની પ્રશંસા કરે. પણ ખરેખર સૂર ક્યાંથી નીકળતા? તારમાંથી નીકળતા, પેલા સિતારમાંથી નીકળતા. પણ સિતારને એનું કોઈ એમ નથી થતું કે હો મેં એટલું બધું સરસ તો મેં વગાડ્યું, અને બધે પ્રશંસા તો એની કરે છે. પણ સિતારને ક્યારે એવું થતું નથી, કારણ કે તું કહે છે હું તો નિમિત્ત છું, એટલે યશ મળ્યો તો પણ મારો નથી. ભક્ત પણ એ જ છે કે હું ભગવાનના કર્મ માટે નિમિત્ત છું, તો યશ મળે તો કોનું? એ પણ ભગવાનનો. અને કદાચ નિષ્ફળતા મળી તો એના પર ટમેટા ફેંકાણા, તો એને કંઈ સીતાને નહોતું કે ટમેટા ફેંકાયા, કારણ કે એ તો જાણે છે કે હું તો નિમિત્ત છું. એટલે
જે વ્યક્તિ ઈશ્વરનું નિમિત્ત બનીને કર્મ કરે, ઈશ્વરની યાજ્ઞા રૂપે કર્મ કરે તો યશ કે અપયશ સ્પર્શતા નથી. જો ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ કે પહેલાં એમ તો કર્મની ભાવનાથી કર્મ કરી ને કર્મ લિપ્યતે નરે રાગદ્વેષ સ્પર્શતા નથી. એ જ રીતે હવે એને યશ કે અપયશ સ્પર્શતા નથી, કારણ કે એ તો નિમિત્ત છે. બીજું જરાક આગળ જોઈએ, બધું જ કર્મયોગમાં આવી જાય છે, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સપાપેન લિપ્યતે ન સપાપેન પત્ર શું છે બેન? પદ્મપત્ર ઇમાંભસા. ત્યાં ભગવદ્ ગીતામાં કહે છે બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ. બ્રહ્મણ્યાધાય એટલે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી. બ્રહ્મણ્યાધાય કર્માણી એ પ્રકારે જે કર્મ કરે છે ત્યારે પાછું શું છે? સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ. એટલે કર્મફળની આસક્તિ રાખ્યા વગર જ્યારે કર્મ કરે છે ત્યારે ન કર્મ લિપ્યતે નરે પદ્મ પત્ર ઇમાંભસા. જે રીતે કમળનું પત્ર છે એ પાણીમાં રહેવા છતાં ભીંજાતું નથી, કારણ કે એના બધી કોટિંગ હોય, એમ આ મનુષ્ય પણ કર્મ કરે છે ત્યારે એને કર્મ લેપતા નથી. ન કર્મ લિપ્યતે નરે એટલું જ નથી, પણ લિપ્યતે ન સ પાપે ન, પાપથી લેપાયમાન થતો મનુષ્ય પાપથી લેપાયમાન થતો નથી. અને પાપ એટલે શું? મનુષ્યને પાપ બાંધતા નથી, પાપથી લેપાયમાન થતો નથી. પાપ એટલે બીજું કંઈ નહીં, ખરેખર જોવા જાય ને તો રાગ અને દ્વેષ જ આવે. કારણ કે પાપ શબ્દ પણ આપણામાં એક આમ ઘૃણાની ભાવના, હું પાપી છું એટલે ઘૃણા જન્મે. ઘૃણા નહીં, પાપ એટલે એટલું જ કહીશું કે રાગ અને દ્વેષ, કર્મ પ્રત્યેનો જે રાગ અને દ્વેષ જમે છે એ પાપ. પણ જ્યારે પેલી વ્યક્તિ ઈશ્વરની યાજ્ઞાથી કર્મ કરે છે, સંગમ ત્યક્ત્વા આસક્તિનો ત્યાગ કરીને એટલે કર્મફળના પ્રસાદ બુદ્ધિથી કરે છે ત્યારે એને પાપ લેપાયમાન થતા નથી, એને રાગ કે દ્વેષ લેપાયમાન થતા નથી. એ શું બની જાય છે? કમળના પત્ર જેવું બની જાય છે. ઈશ્વર અર્પણ બુદ્ધિથી ભાવનાથી કરવાનું ફળ આ છે કે બસ હું જે કર્મ કર્યો છે ઈશ્વરના અનુગ્રહથી મળેલો છે, એટલે કવચ થઈ જાય છે કામ એના માટે. અને એટલા માટે શું થાય? તો પ્રતિક્રિયા નહીં થાય. બહુ સુંદર આપણે વિચાર જોઈએ આગળ કે હું જ્યારે માનું કે હું ઈશ્વરનો સેવક છું, ઈશ્વર મારા સ્વામી છે અને આ કર્મ મારા ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરી રહ્યો છું, અને આ પ્રકારની જ્યારે આપણે ભાવના જાળવીએ ને ત્યારે શું થાય? તમે જો કે હું કોઈ પણ કર્મ કરવાનું નિમિત્ત છું. હવે તમે જો કે ઘણી વખત એવું પણ આવે કે આપણે કર્મ કરીએ, હું ભગવાનનો સેવક છું, ભગવાન મારા સ્વામી છે, હું ભગવાન માટે કર્મ કરી રહ્યો છું, હું તો ખાલી નિમિત્ત છું. પણ એટલે કંઈ કઠિનાઈ ન આવે એવું તો છે જ નહીં, કર્મમાં મુશ્કેલી તો આવવાની જ છે. ત્યારે એક જ પેલું યાદ રાખીએ કે જેમ વાજિંત્ર છે પેલું, એ વગાડતી વખતે પેલો સંગીતકાર શું કરે? પહેલાં તબલા જેવું હોય ને તો પહેલાં ઠપ ઠપ કરે, બરાબર એને વાજિંત્રને થોડું ઠપકારે, બધું કરે, બરાબર તૈયાર થયું પછી વાજિંત્ર વગાડે છે. એમ કઠિન પરિસ્થિતિ આવી રહી છે ત્યારે આ પરમાત્મા મને ઘડી રહ્યો છે. કેમ? કારણ કે હું એનું નિમિત્ત બનવાનો છું. મારા નિમિત્ત એટલે મારામાં પણ સુંદર સુર નીકળવાના છે, સંવાદિતા, મારા વ્યક્તિત્વમાંથી મધુરતા, પ્રેમ, ઉદારતા, આ બધું ભગવાનને આપણામાં છે જ, એને પ્રગટ કર્યું છે. અને એટલા માટે શું કરે છે? આપણને ક્યારેક ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિ લાવે, આપણને ન ગમતી વસ્તુ આવી જાય, પણ ત્યારે એક જ વિચારે છે કે આ મારી કસોટી કરે છે. એ શબ્દ જરાક આપણે ભગવાન મારી કસોટી કરી રહ્યો છે તો આપણે નપાસ થઈશું. કસોટી નથી કરતો, મને ઘડી રહ્યો છે, મારી અંદરથી સુંદરતા પ્રગટ કરવા માટે જ આ પરિસ્થિતિ આવી છે. એટલે હું જે કંઈ કર્મ કરું છું એ મને ઘડી રહ્યો છે, કઠિનાઈ નથી, પણ એ મારા માટે જે થઈ રહ્યું છે એ મારી માટે પ્રસાદ છે, પ્રસાદ બુદ્ધિ છે. તમને પ્રશ્ન થાય છે કે નહીં, પણ મને પ્રશ્ન થાય છે કે ઘણી વખત જ્યારે આપણે કોઈ વ્યક્તિ આવે આપણી પાસે એટલે એને સમજાવો કે ભાઈ કે મારી સાસુમાં આવા છે ને આવા છે, એને તું છોડી દે ને, એટલે કે હું જ છોડી દઉં?
કેમ એમને ન છોડવું જોઈએ, એ તો મારા કરતાં મોટા છે. એમ આપણે અહીંયા આવ્યા હોય, એ સાધના કરવા માટે આવ્યા હોય અને એમ થાય કે હું સાધક તરીકે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરું, હું સેવક છું એટલે કરું, અને પછી થાય છે શું મુશ્કેલી કે આપણે બીજા સાધક પાસે પણ અપેક્ષા રાખીએ. એટલે એ કેમ નથી કરતા, હું જ સાધક છું ને એ નથી. આપણે જો એક જ વસ્તુ, હું તો બધાને એ જ કહું પેલી કે તારે તારા જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવું છે, તારે તારા જીવનની ઉન્નતિ કરવી છે, ન કર્મ લિપ્યતે નરે. જો તારે તારી ઉન્નતિ કરવી હોય તો બીજા શું કરે છે એવી અપેક્ષા તું ન રાખીશ. હું ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરું છું એટલે બીજાએ પણ કરવું જોઈએ, કારણ કે એ સાધક છે ને. પણ સાધક છે કે નહીં, આ તો શું થયું, પહેલાં જેવો પ્રશ્ન થયો કે મારે છોડવાનું, મારી સાસુ તો મોટા છે, મોટા છે કે નાના છે મહત્વનું નથી. મહત્વનું શું છે, મારા જીવનનું ધ્યેય. મારા જીવનનું ધ્યેય શું છે એ જો સ્પષ્ટ હોય તો જ હું આ કર્મ કરી શકું આ રીતે. નહીં તો એમ થાય કે ભાઈ હું કરું પેલું કેમ નહીં. મને એક જ છે, મારે તો ઈશ્વરના દર્શન કરવા છે આત્મરૂપે. તો મને શાસ્ત્ર એમ કહે છે કે તું આ પ્રકારે કર્મ કર. કર્મયોગી છે એનું વ્યક્તિત્વ ખરેખર આ કરવાથી શું થાય, સંવાદિત બને, સુગ્રથિત બને. કહું છું ને, આપણા વ્યક્તિત્વમાંથી પ્રેમ, કરુણા, મધુરતા પ્રગટ થાય. અને મને એમાં રસ છે, બીજામાં રસ નથી. તો જ કર્મયોગ ભાવનાથી કર્મ થઈ શકે. નહીં તો શું થાય છે ખબર છે, જો આપણે કર્મયોગ ભાવનાથી ન કરીએ તો કઈ ભાવનાથી કરશું? ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કર્મ ન કરીએ તો અહંકારની ભાવનાથી કરશું. કારણ કે કોઈકને તો પ્રસન્ન કરવા જ છે અને આપણે અહંકારને પ્રસન્ન કરશું. એટલે શું થાય, એક વ્યક્તિ અને જગત વચ્ચે એક દિવાલ ઊભી થાય, ઈશ્વર વચ્ચે અને વ્યક્તિ વચ્ચે એક દિવાલ ઊભી થાય. અને ભલે એ જગતમાં રહેતો વ્યક્તિ પણ માનસિક રીતે એ એકલો ને અટૂલો બની જાય છે. તમે જોજો, જગતમાં રહેવા છતાં, કુટુંબમાં રહેવા છતાં માનસિક સ્તરે એ એકલો અટૂલો વિખૂટો પડી ગયો એવું લાગે. અને આ દૂર કરવા માટે જ, આ અંતરને દૂર કરવા માટે જ આ કર્મયોગ છે. જો કેવી રીતે કર્મયોગ આપણને કામ કરે છે, જો સ્ટેપ બાય સ્ટેપ. એટલે કે સતત ઈશ્વરને યાદ રાખીએ તો જ આ અહંકાર સમર્પિત ઈશ્વરને થઈ શકે. નહીંતર અહંકારને પોષણ માંગવાનો જ આપણી પાસે, કારણ કે અત્યાર સુધી અહંકારને જ પોષણ આપતા આવ્યા છીએ. એટલે ઈશ્વરને સમર્પિત થવાની ભાવ હોય, આ કર્મ ઈશ્વરની આજ્ઞાથી થઈ રહ્યું છે, તો જ આપણે અહંકારને પોષિત નહીં કરીએ તો શું થશે, આપણા ગમા અને અણગમાનો ભોગ આપવો પડે. અહંકારને પોષણ ન આપવું એટલે આપણા ગમા અને અણગમાનો ભોગ આપવો પડે. શરૂઆતમાં મુશ્કેલ લાગે, કઠિન તો લાગે, કારણ કે રોજ ઓલાને મળતું હતું અહંકારને પોષણ, હવે આપણા ગમાને અણગમાને એક બાજુ મૂકીએ એટલે કઠિન લાગે. કહું ને, પ્રેમને પ્રાગટ્ય કરું, પ્રેમપૂર્વક બધાને પ્રેમ આપો, આપણા વ્યક્તિત્વમાંથી એક પ્રગટ કરવું, એ બહુ સરળ નથી, કઠિન લાગે. પણ પછી એક દિવસ વિજય તો એનો જ થવાનો છે, શેમાં? આપણનો જ. અને એટલા માટે છેલ્લી એક વાત કરી આપણે કહીએ કે શરૂઆતમાં તમે જુઓ, આપણને મસાલાદાર ચટકાદાર ખાવાનું હોય ને તો જ મજા પડે, તો આપણે ખાઈ જ ન શકીએ. પણ પછી આપણે નક્કી કર્યું કે ના, હું આવું મોડું છે એવું જ ખાઈશું. આપણે ઘણી વખત ઘણા લોકો કહે કે તમે આ શું દવાખાનાનું ખાઓ છો, આવું ખવાતું હશે. અને પણ છતાં આપણે ચાલુ રાખીએ તો તમે જો એક દિવસ એ પોતાનો સ્વાદ, રોટલીનો પોતાનો, તમે રોટલીમાં આપણે થેપલા બનાવો ને આ બનાવો એ બરાબર, ખાલી એકલી રોટલી કોઈ શાક વગર કે એના વગર ખાઓ તો શરૂઆતમાં ન બને. તો એક ખરી દ્રષ્ટાંત આપે છે, પણ પછી એનો એક સ્વાદ, એક અનોખો સ્વાદ આપણને માણી શકીએ. એટલે આ રીતે જ્યાં સુધી વ્યક્તિત્વમાં આ રાગ દેશરૂપી મસાલા છે ને, ત્યાં સુધી આપણને પરમાત્માની જે સંવાદિતા છે એના દર્શન થઈ શકે નહીં. અને જેમ જેમ આપણે આ ઈશ્વર માટે કર્મ કરીએ, કર્મફળ ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારીએ તો શું થાય, રાગદ્વેષને અનુકૂળ સ્થિતિ આપણને સારી લાગતી હોય, કારણ કે રાગદ્વેષને આપણે પોષણ આપીએ એટલે આપણે થાય કે આ પરિસ્થિતિ અનુકૂળ છે, સારી છે, મારી ઈચ્છા પ્રમાણે બધું થઈ રહ્યું છે. પણ જ્યારે કર્મયોગ ભાવનાથી કરીએ ત્યારે આ રાગદ્વેષને થોડા એક બાજુ મૂકવા પડે. ધીમે ધીમે આપણને
જેમ કીધું ને મસાલા વગરની વસ્તુ ભાવતી થાય એમ ધીમે ધીમે આ રાગ રસ ઓછા થતા જાય એટલે જે સ્વાભાવિક સંવાદિતા છે કુદરતમાં રહેલી એ આપણા મનમાં જાગૃત થાય અને રાગરસથી મુક્ત થઈને છેવટે તો જ મન શાંત થાય અને તો જ ઈશ્વરનું દર્શન માટે આપણે યોગ્ય બનીએ. એટલા માટે ભગવાન કહે છે, શ્રુતિ કહે છે, કુર્મણ્યેવ કર્માણિ જીજીવિતે છતગુણ સમાહા. આગળનો વિચાર કાલે એટલે પછી કરીએ છીએ કે આ કર્મયોગ આપણે શું શું આપી રહ્યું છે. ધીમે ધીમે જોયું, અમે આગળ જોઈશું. ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો